હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ અમારે જોરી છીએ અમે. ગાડી ઉપર છો? ક્યાં છો? ના ના, એ દુકાને. તો કહ્યું એટલે તો એ તો વલસાડ તમારે બોલે ને ત્યાં ઓલો ભાઈ હતા, મારે વાત ન થાય કઈ. એમ મારે એમ જો પાછો તમારો આવ્યો તો અહીંયા ભાઈ હતા, પછી એમ હોય ને. હું આપડે હવે કેદી મનોરથ કરવો છે? કેદી મનોરથ કરવો હવે આપડે? એક ભાઈ ની વાત છે. ઓહ, હજી બધી ભાઈ ક્યાં આવ્યા જ નથી? નહીં, ભાઈ ની વાત છે બધી. તમને ખબર હોય ને તમે હમણાં વડા થઈ જાય. હાલો, મારી વાત સમજો. હા, મનોરથ ની હોળીમાં જ વાળી પડ્યા. કેમ થયું? મનોરથ ની હોળીમાં જ વાળીમાં પડ્યા. ઉંદરખાને ટકવું ગયું, ઓલા ફૂલ ઉંદરિયામાં બોલા ગોખતા ને ગોખત ટોપીલામ છેલ્લે. એટલે કોણ બેન મનોરથ કર્યું કોઈ? અવાજ કપાય છે. તો પછી વધારે અવાજ જાય પાય એટલે બોલે એટલે બધા કપાતો હતો. ધીમે બોલો તમે. હા બોલો. એટલે તો જો એ વાડીમાં પડ્યા ભાવબેન અને કાઢ્યા અને અત્યારે ઓમ કઈ વાંધો નથી. પણ પેલા ભાઈ ગોંડળિયા અને એ પેલા ભાઈ ને મનોરથ કરતા ભાવબેન અને પેલા ગટી ના ઘરના ગોપાલભાઈ ના ઘરના એ બે એમને એમાં હોળી હળગી તઈને નો કજ્જો કર્યો અને ભાવબેન વાડીમાં પડ્યા. એમને થતું થયું એટલે ને થતું એટલે આ કોઈ વસ્તુ તમે એમ માનો, તમે તો સમજેન ને ગાયા છો. અત્યારે આપણે પેલા તો જે ભલે ધર્મમાં છે એમની નાની, પેલા વયું હતું બધું એમની નાની. અત્યારે તો સ્પર્શ કેવી રીતે બધા સેવા કરે છે, કોઈ આપણી રીતે રેવા વાળા માણસો કાઢી ભગવાના. બાકી આ નકરા ધર્મ નો ઉજરા ધર્મ નો કલંક કેવડો મોટો. આવું બને એટલે લાગી છે કે નહીં? જો અમારા ઘરના પૂરો કલંક લાગે. અમારા માવજી બાપા ગોવાળ એ સ્નેહ ને લીધે વાડીમાં પડ્યા. એક માવજી બાપા ને છોકરો મૂકીને સુરત વયો ગયો ને અહીંયા એકલા રહ્યા, લોકી ભેગું ખાવું પડ્યું એને એટલે વાડીમાં પડ્યા. પાછા ભાવબેન પડ્યા અને માવજી બાપા અહીંયા પાસે એને અહીંયા ભાવબેન મને એનો બેનો ટકો થયો હતો એટલે દવા પીધી હતી. એટલે ચાર કલંક અત્યારે અમારા ગામમાં ભાવબેન ની માથે લાગી ગયા. ભાવબેન ને કઈ એક ને દક્ષિણ મનોરથ કરો બધા થોડો કરાય. અરે વાત કરો, માં ભાવબેન નો તો સોચ્યો એ તો અટાણે હું તમે બેન તાઈ જીત્યું ને લાગલો હરેવા ગઈ. તમારે મરવા ગયા હતા તો જીવ ચાકુ કરવાને પાછા નીકળ્યા. તમે કેબલ હુકમ ચાલી લીધો? કેબલ ગેલી જવો તો તમે ગયા હતા તો મરવાને મેં કીધું. અને કે મને મારા પ્રભુ બતાવીને પાછા લઈ આવ્યા કે સેવા રહી જતી છે અધૂરી છે. તો પણ તમે હવે નીકળશો કેમ ગામમાં? સેવા અધૂરી રહી જતી છે પણ ગામમાં નીકળો એટલે આંગળી થી ગામડું થઈ ગયું ને. કેવડો મોટો ધર્મ ને કલંક લાગે. વિચાર તો કરો ખાલી આપડા મનોરથ ને ભગવત સમરણ આટોથી કેવડો. બાકી આપડે બેઠા હોય તો કલાક બેઠા હોય. કોણ હતું? ફૂલભાઈ ગોંડળિયા. એ તો એને તો સ્નેહ તેલ થી જ છે. આ તો એને છોડી દીધા એટલે એટલો અણહલો લાગ્યો બાડી. તમને ઈચ્છા પડે તો કરાય. આ તો તમે આપડા અંગત નું છો એટલે કેવાય નકર આવી વાત. અરે બીજા વૈષ્ણવ ની નો કરે, બીજા મરજાતી ની નો કરાય. આ તો આપડે અંગત માં દિલ થી પ્રેમ છે બેન એટલે વાત કરે. નકર કોઈ બીજા મરજાતી આવ્યા હોય પૂછે હુકમ પડ્યા કોઈ વાત ન કરે. તમને શું થયું બધું ઓલા સંબંધ? સંબંધ તો મારા વાલા આવે ઈ કઈ આવી નથી પાડતા, કઈ નહીં પાડતા. શું મેં તો થાય એવું છે. તમને કહું મને કીધું મને આનો કીધું નહીં બોલો કે આવે કઈ નહીં બોલો. હજી સુધી વાત નહીં. તેદી જો આવે મતા ને તેદી સવારમાં મારા ઘર પાસે હરિભાઈ નીકળ્યા. આગળ મશીન લઈ મને ત્યાં તરીકે જણા રોઈ દેની ગયો ગાડી કાપવાનું મશીન. ભાઈ મારું કામ નહીં, એમાં તો કાર બનાવવાની હાઈ સ્પીડ નો ખોલી તો નુકસાની થાય. મારી વાત સાંભળો, એમ નો કીધું તો કઈ મારા વતીથી તમે ખાલી એટલું તો પૂછો એને કઈ તમારે લેરિયા વાળો છોકરો જોવા આવ્યો તો એની વાત સાંભળી મેં. એ તો હું છે પણ તમને હું કઉ છું એનો વિચાર નથી લાગતો એનું. કારણ કે મને છોકરું કીધું આપડે પેલી શરૂઆત ને લઈને મનકી છોકરો ધંધો નથી કરવું જ નથી આપડે. પણ આ તો સર મેં કદાચ જોવા બેઠ કયો એમ હોય. ધંધો લસણ નો ફૂલ ધંધો કરે છે અત્યારે. જો મામા ને 20 દિવસના 80 લાખ રૂપિયા ભાગમાં આવ્યા લોખંડમાં.
ચાલુ જ છે ધંધો. એથી કેવો કોઈ માણાને તો બરોબર, પણ માને જ થાય ને હું કરું છું. હા કઈ નહીં, આ કઈ ન્યા છોકરો પ્યોર ખેતી નથી કરતો, છતાંય અંધેર લખત હોય તો થાય. એમાં તો કરીને આપડે કઈ દુઃખ લગાડવાનું થતું જ નથી. જ્યાં અંધેર રહેશે ત્યાં જ થાય. હા, અને એકાબીજા તમારાનો રસ્તો હું સીંધો લડકાવનો, મારો તમે સીંધો. વૈષ્ણવ એકાબીજા સગા થાય તો એકાબીજાને આવવાની જમવાની આપણે સુવિધા સારી રહે. એટલે આપણે મને તેમ છે કે તમારો છોકરો અમારા ગામમાં જ્યાં વરે તો જ આપણે સારું છે, કારણ કે આપણે આવડો દાવડો થાય ને મને બી છે પણ આપડે આમાં માણસ ને આખું મિલન ખાલી થાય તો એમ થાય મારું પોતાનું મેળવા એવા જેવું થઈ રહ્યું. મને તમારા પ્રત્યે બહુ પ્રેમ, બહુ લાગણી છે, પણ હવે મને એમ થઈ જાય કે ઓલી છે ને બહુ અંબર અમે તમને હા બહુ બહુ કીધું. હવે ઈ મેડમ અહીં ક્યાંક કરે ને સંબંધ તો આપડે આવડો દારો ભલે તો એવું આપડે એના ભલે ની કંટ્રી હવે કોઈ દીધી એવી હોય ને એવું હોય તો એટલે તો ફોન કરજો. તો એ તો ગોળ તો દિવાળી કે તો ભલે લગ્ન લેવાય એવું હોય તો લગ્ન ન લેવાય એવું હોય તો કઈ નહીં, પણ આપણે એકબીજા સંબંધી હોય તો આપણે જલ પાણી સરકારની ઉપાધિ ન રહીએ. મારે તમને જ લઈ આવે. હા તો વાંધો નથી, પ્રભુ ઈચ્છા તો બરોબર. હા એક કાકરે બે પક્ષી મરે હા નથી કેવાય તેમ. હા ચાલો જય શ્રી કૃષ્ણ કહેજો બધાને. હા ભલે જય શ્રી કૃષ્ણ.